હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજે આપણે જોવાના છે 4 એપ્રિલ 2025ના ડેઇલી કરંટ અફેર, જેમાં આજના દિવસના ખૂબ જ અગત્યના પ્રશ્નો અને સાથે સાથે તેને રિલેટેડ ટોપિક વિશે પણ ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ઓપ્શન આપેલા છે. તો હાલમાં જ આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર તરીકે પૂનમ ગુપ્તા છે, તેઓની નિમણૂક કરવામાં આવી છે. માટે ઓપ્શન નંબર ડી આવશે. હવે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તમે, આ છે પૂનમ ગુપ્તા અને તેઓને હાલમાં જ ભારતીય રિઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ એક પ્રખ્યાત અર્થશાસ્ત્રી છે અને 14 વર્ષ પછી કોઈ મહિલાની આવી રીતે નિમણૂક છે તે આ પદ ઉપર કરવામાં આવી છે અને તેમની નિમણૂક છે તે 3 વર્ષ માટે કરવામાં આવી છે. તો આ પેલા કોણ હતા ડેપ્યુટી ગવર્નર? તો કે માઇકલ પાત્રા છે, તે આ પેલા આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર હતા. વાત કરીએ આપણે આરબીઆઈની. તો આરબીઆઈનું ફૂલ ફોર્મ શું છે? તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. અને તેની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો આરબીઆઈની સ્થાપના છે તે 1 એપ્રિલ 1935માં તેની સ્થાપના છે તે કરવામાં આવી હતી અને તેનું મુખ્ય મથક છે તે મુંબઈ, મહારાષ્ટ્ર ખાતે આવેલું છે. હવે વાત કરીએ આપણે કરંટ એના જે ગવર્નર છે, હાલના ગવર્નર એટલે કે 26મા ગવર્નર. તો અત્યારે કોણ છે ગવર્નર? તો સંજય મલ્હોત્રા છે, તે અત્યારે હાલના 26મા ગવર્નર છે અને આ પૂનમ ગુપ્તા છે તે ડેપ્યુટી ગવર્નર છે. અને પ્રથમ ગવર્નર કોણ હતા? તો પ્રથમ ગવર્નર હતા સીડી દેશમુખ. આ તમામ પ્રશ્નો છે તે પણ અગત્યના છે. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ ઝીરો પોવર્ટી P4 પહેલ શરૂ કરી છે? તો હાલમાં જ આ પહેલ છે તે આંધ્રપ્રદેશ રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે, ઝીરો પોવર્ટી P4 પહેલ. માટે ઓપ્શન નંબર સી આવશે. તેના વિશે વાત કરીએ તો આંધ્રપ્રદેશના જે અત્યારના મુખ્યમંત્રી છે એન ચંદ્રબાબુ નાયડુ, તેઓએ તેલુગુના નવા વર્ષ ઉગાદીના અવસરે ગોલ્ડન આંધ્ર વિઝન 2047 હેઠળ ઝીરો પોવર્ટી એટલે કે P4 પહેલ છે તે શરૂ કરી છે. અને તેનો ઉદ્દેશ્ય શું છે? તો કે વર્ષ 2029 સુધીમાં આંધ્રપ્રદેશ રાજ્યને ગરીબી મુક્ત બનાવવાનું છે. P4 એટલે કે એનો અર્થ શું થાય? તો પબ્લિક પ્રાઇવેટ પીપલ પાર્ટનરશિપ. આ છે તેનું ફૂલ ફોર્મ છે અને ગુજરાતીમાં તેને કહેવાય જાહેર ખાનગી લોકોની ભાગીદારી. વાત કરીએ આપણે આંધ્રપ્રદેશ. તો આંધ્રપ્રદેશ રાજ્યની રાજધાની છે તે અમરાવતી છે, સૌથી મોટું શહેર વિશાખાપટ્ટનમ. હાલના રાજ્યપાલ છે સૈયદ અબ્દુલ નઝીર અને મુખ્યમંત્રી અહીં જોઈ શકો છો એન ચંદ્રબાબુ નાયડુ. તાજેતરમાં આર્મી કમાન્ડર્સ કોન્ફરન્સ 2025 ક્યાં શરૂ થઈ છે? તો હાલમાં જ નવી દિલ્હી ખાતે આજે આર્મી કમાન્ડર કોન્ફરન્સ છે તે શરૂ થઈ છે. માટે ઓપ્શન નંબર બી. તેના વિશે જોઈએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે ભારતીય સેના કમાન્ડર્સ કોન્ફરન્સ 2025 અને અંગ્રેજીમાં કહીએ તો ACC 2025 આર્મી કમાન્ડર કોન્ફરન્સ. અને તેનું આયોજન છે તે 1 એપ્રિલથી લઈ અને 4 એપ્રિલ દરમિયાન નવી દિલ્હીમાં થયું હતું. અને આ જે કાર્યક્રમ છે તે દ્વિવાર્ષિક કાર્યક્રમ છે, એટલે કે દર 2 વર્ષે ઉજવાતો કાર્યક્રમ છે. અને તેનો ઉદ્દેશ્ય શું છે? તો કે સુરક્ષા પડકારોની સમીક્ષા કરવાનો અને લશ્કરી કામગીરી માટે વ્યૂહરચના ઘડવાનો. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં ઉત્તર પ્રદેશ અનમોલ રતન એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો હાલમાં જ નિખિલ સિંઘલ છે, તેઓને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. માટે ઓપ્શન નંબર એ નિખિલ સિંઘલ. તેના વિશે જોઈએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, નિખિલ સિંઘલ કે જેઓ પ્રખ્યાત વિગોર મીડિયા વર્લ્ડ વાઇડના સ્થાપક છે અને નોઈડા હાઈ રાઇઝ ફેડરેશનના પ્રમુખ છે. અને તેઓને પ્રતિષ્ઠિત ઉત્તર પ્રદેશ અનમોલ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. અને આ જે સન્માન છે તે તપસ્યા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા લખનૌ ખાતે આયોજિત કરવામાં આવ્યું હતું. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં SBI કાર્ડના MD અને CEO તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો છે? તો હાલમાં જ સલીલા પાંડે છે, તેઓએ SBI કાર્ડના MD અને CEO તરીકે કાર્યભાર સંભાળ્યો છે. માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે જોઈએ તો સલીલા પાંડેએ SBI કાર્ડના MD અને CEO બન્યા છે અને આ પહેલાં અભિજીત ચક્રવર્તી હતા અને તેઓ તેનું સ્થાન લેશે. તાજેતરમાં ફિક્કી મીડિયા અને મનોરંજન સમિતિના દક્ષિણના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો હાલમાં જ કમલ હસન છે, તેઓની નિમણૂક કરવામાં આવી છે. માટે ઓપ્શન નંબર સી આવશે. તેના વિશે જોઈએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે અભિનેતા કમલ હસન અને તેઓને ફિક્કી મીડિયા અને મનોરંજન સમિતિ દક્ષિણના અધ્યક્ષ તરીકે નિયુક્ત છે તે કરવામાં આવ્યા છે. ત્યાર પછી જોઈએ,
તાજેતરમાં ભારતીય ઘોડેસવાર નિહારિકા સિંઘાનિયાને કયો મેડલ જીત્યો છે? તો હાલમાં જ તેઓના દ્વારા ગોલ્ડ મેડલ છે તે જીતવામાં આવ્યો છે, માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે જોઈએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે નિહારિકા સિંઘાનિયા અને તેઓએ બેલ્જિયમમાં જે આયોજિત હતી એગેલહોફ CSI લાયર ઘોડેસવારી સ્પર્ધા તેમાં ગોલ્ડ મેડલ જીત્યો છે અને આ માટે 40.72 અને 40.34 પોઈન્ટ સાથે તેઓએ આ ખિતાબ છે તે જીત્યો છે. તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ મહિલાઓ માટે મફત બસ સેવા શરૂ કરી છે? તો હાલમાં જ આ જે મફત બસ સેવા છે તે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી દ્વારા શરૂ કરવામાં આવી છે, માટે ઓપ્શન નંબર C આવશે. તેના વિશે જોઈએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો તમે ઓમર અબ્દુલ્લા કે જેઓ જમ્મુ અને કાશ્મીરમાં મહિલાઓ માટે મફત બસ સેવા છે તે શરૂ કરી છે અને તેનો હેતુ છે તે મુસાફરીની સુવિધા અને સરળતા વધારવાનો છે. અને આ અગાઉ પણ પહેલાં દિલ્હીમાં આ રીતથી મફત બસ સેવા છે તે શરૂ કરવામાં આવી હતી. ત્યાર પછી જોઈએ તાજેતરમાં ભારત અને કયા દેશે રાજદ્વારી સંબંધોની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી છે? તો હાલમાં જ આ ઉજવણી છે તે ભારત અને ચીન વચ્ચે થઈ છે, માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો ભારત અને ચીન રાજદ્વારી સંબંધોની 75મી વર્ષગાંઠ નિમિત્તે આ જે કાર્યક્રમનું આયોજન છે તે કરવામાં આવ્યું હતું અને વર્ષગાંઠની ઉજવણી છે તે થઈ હતી. તાજેતરમાં કયા દેશે અફઘાન શરણાર્થીઓની ધરપકડ અને દેશ નિકાલનો આદેશ આપ્યો છે? તો આ આદેશ છે તે પાકિસ્તાન દ્વારા આપવામાં આવ્યો છે, માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે જોઈએ તો પાકિસ્તાને હજારો જે અફઘાન શરણાર્થીઓ હતા તેઓને હાલમાં જ ધરપકડ અને દેશ નિકાલનો આદેશ છે તે પાકિસ્તાન દ્વારા આપવામાં આવ્યો છે. હવે ગઈકાલે પૂછાયેલા પ્રશ્નોનો જવાબ જોઈ લઈએ તો ગઈકાલે પૂછ્યું હતું કે તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અંગત સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો હાલમાં જ તેઓના અંગત સચિવ તરીકે નિધિ તિવારી છે તેઓની નિમણૂક કરવામાં આવી છે, માટે ઓપ્શન નંબર D આવશે, નિધિ તિવારી. ત્યાર પછી જોઈએ આજનો સવાલ. તો આજનો સવાલ છે તાજેતરમાં કોણે ફ્રેમ 2 મિશન સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે? તો ઓપ્શન આપેલા છે. ઓપ્શન નંબર A છે નાસા, B છે ISRO, ઓપ્શન નંબર C JAXA અને ઓપ્શન નંબર D SpaceX. તો આ મિશન છે તે કોણે લોન્ચ કર્યું છે તેનો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને જવાબ આપી શકો છો. તો આ સાથે આજના દિવસનો જે વિડીયો છે તે પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયોની લિંક અહીં સ્ક્રીન ઉપર આપેલી છે, જ્યાંથી તમે તે વિડીયો છે તેને જોઈ શકશો.